વેલકમ બેક। મહેસાણા શહેરના સુભાષણ રોડ ઉપર બાબા મસ્તાન સોસાયટી પાસે આ ઘટના બની હતી। મૃતક યુવક પોતાની પ્રેમિકા સાથે ભાગી ગયો હતો, જેની અદાવતમાં તેના પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેને દમ તોડી દીધો। આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકની પ્રેમિકાના પિતા, માતા અને ભાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર 10 દિવસ પહેલા જ પ્રેમિકા સાથે ભાગી ગઈ હતી। મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને 3 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા નિસર્ગ અમારી સાથે જોડાયા છે। પ્રેમ પ્રકરણમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી। મહેસાણાની ઘટના, શું હાલની અપડેટ? મહેસાણા શહેરમાં ચોંકાવનારી ઘટના આવી છે, જેમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવક પર હુમલો કરતા યુવકે સારવાર દરમિયાન મોતને ભેટ્યો છે। તે છે કે મહેસાણા શહેરના જે સુભાષણ રોડ ઉપર બાબા મસ્તાન સોસાયટી પાસે આ ઘટના બની હતી, જેમાં મહેસાણા શહેરની શાલીમાર સોસાયટીમાં રહેતા જે ઈશાદ હુસેન અંસારી હતો, તે જે આરોપી છે, આરોપી નાહિદ ઉર્ફે છોટુ શેખની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। ત્યારે 10 દિવસ પહેલા બંને યુવક અને યુવતી ભાગી ગયા હતા। ભાગી ગયા બાદ સમજાવટથી તેમને પરત લાવી સામાજિક રીતે સમાધાન કરવામાં આવ્યું હતું, પરંતુ જે આરોપીઓ હતા તે આરોપીઓએ આ બાબતની અદાવત રાખીને 25 ફેબ્રુઆરીના રોજ જ્યારે ઈશાદ હુસેન તેના મિત્ર વસીમ સાથે મોટરસાયકલ પર જઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓએ તેની ગાડીને ટક્કર મારીને ઉભો કરી દીધો હતો। ત્યારબાદ લોખંડની પાઇપ અને ગરદા પાટું વચ્ચે પાટું વડે માર માર્યો હતો। ત્યારબાદ લોખંડનું ટીપાનું હતું, તે લોખંડનું ટીપાનું ઈશાદના માથામાં પણ 2-3 વખત ઘા ઝીંક્યા હતા। તેથી યુવક ગંભીર રીતે લોહી લુહાણ થતા ઈશાદને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકની સ્થિતિ નાજુક હતી અને ત્યારબાદ ગઈકાલે તેનું કરુણ મોત નીપજ્યું છે। જે આધારે પોલીસે મૃતકનો ભાઈ છે, મૃતકના ભાઈની પોલીસ ફરિયાદના આધારે નાહિદ ઉર્ફે છોટુ મોહમ્મદ ફારૂક શેખ, સમીર ઉર્ફે કોસાબ અને નાહિદની પત્ની વિરુદ્ધ જાનથી મારી નાખવાનો ઈરાદો તેમજ જે મોતનો છે તે ગુનો નોંધીને અત્યારે હાલ તો કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર નિસર્ગ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।